નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ દલિત અને આદિવાસી સમુદાયોની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા પેટા જાતિનું વર્ગીકરણ કરવા તેમજ ક્રિમિલેયર લાગુ કરવા બાબતે એસસી/એસટીના સમુદાય દ્વારા તારીખ 21/8/2024ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું, જેનો દાહોદ જિલ્લામાં કેવો પ્રતિસાદ મળ્યો એની એક ઝલક। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં તારીખ 21/8/2024ના રોજ એસસી/એસટી અને ઓબીસી સમાજ દ્વારા તેમના હક અને અધિકાર ઉપર તરાપ આપતા ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા આપતા આ ત્રણેય જાતિના લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને 21મી ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેમાં દાહોદ જિલ્લાના તમામ શહેરોમાં બપોર સુધીમાં સદંતર બંધ પાડવામાં આવ્યું હતું। વેપારીઓ દ્વારા પણ એક ભાઈચારો દર્શાવી અને સમર્થન કરવામાં આવ્યું હતું। શહેરના વેપારીઓ જોડે એસસી/એસટી સમુદાયનો જૂનો નાતો રહ્યો છે, એકબીજાના ભાઈચારાથી પોતાનું જીવનમાં આવ્યું છે। આમ દાહોદ જિલ્લામાં દાહોદ, ગરબાડા, લીમખેડા, દુધિયા, ફતેપુરા, સુખસર, લીમડી, ઝાલોદ, ધાનપુરની બપોર સુધીમાં 100% બંધના એલાનને સફળતા મળેલ જોવા મળી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, રમેશ સત્યની સાથે।